સમાચારોમાં આગળ વાત કરીએ। ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોની ચૂંટણી પંચની રજૂઆત। રાજકોટ બેઠક પર વધુ સંવેદનશીલ બૂથ જાહેર કરવા પર રજૂઆત કરવામાં આવી। શાસક પક્ષના ઇશારે સંવેદનશીલ બૂથ વધારે જાહેર કર્યાના આરોપ લાગ્યા છે। તો ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોની ચૂંટણી પંચમાં રજૂઆત। રાજકોટ બેઠક પર વધુ સંવેદનશીલ બૂથ જાહેર કરવા પર રજૂઆત કરવામાં આવી છે। શાસક પક્ષના ઇશારે સંવેદનશીલ બૂથ વધારે જાહેર કર્યાના આરોપ તેમણે લગાવ્યા છે। તો રાજકોટ બેઠક પર વધુ 210 બૂથ સંવેદનશીલ જાહેર થવા પર આ રજૂઆત થઈ છે। સંવેદનશીલ બૂથ જાહેર થતા ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોએ રજૂઆત કરી। ગત વર્ષે જે સેન્સિટિવ બૂથ જાહેર કર્યા હતા એમાં આ વખતે વધારાના 210 બૂથ સેન્સિટિવ જાહેર કરવા માટે ત્યાંથી દરખાસ્ત અહીંયા ચૂંટણી પંચને મોકલી છે। એના સામે અમારી રજૂઆત હતી કે એ કોઈ બૂથ ગયા વખતે સેન્સિટિવ હતા નહીં, તો એ કારણ વગરના પ્રશ્નો ઊભા થાય એના કોઈ કારણો નથી, તો વધારાના સેન્સિટિવ બૂથ જાહેર કરવાના શું કારણો છે। કાલે એવું બને કે અમે કોઈ 50-100 બૂથનું લિસ્ટ આપી દઈએ કે આને પણ સેન્સિટિવ જાહેર કરો, તો લોકશાહીમાં ચૂંટણી પંચને અમે વિનંતી કરવા આવ્યા હતા કે તટસ્થ રીતે જે કંઈ આપણા માર્ગદર્શન સિદ્ધાંતો હોય, નિયમો હોય, એના મુજબ આપ એનાલિસિસ કરો, એના મુજબ તપાસ કરો અને બિનજરૂરી રીતે વધારાના કોઈ પણ બૂથને સેન્સિટિવ જાહેર કરવાથી વાતાવરણ બગડે છે અને પ્રજામાં મતદાન માટેનો એક ભય ઊભો થાય છે। એટલે એ પ્રકારની કાર્યવાહી ન થાય અને તટસ્થ તપાસ થાય અને બિનજરૂરી બૂથોને સેન્સિટિવ જાહેર કરવા માટેની રદ થાય દરખાસ્ત, એવી વિનંતી કરવામાં આવ્યા હતા।